નમસ્કાર. તો ચાલો સીધા જ આજના આપણા આ મહત્વના વિષય પર આવીએ. આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ CTS પોર્ટલના પ્રી સર્વેની કામગીરીને બારીકાઈથી સમજવાનો છે. આ કોઈ સામાન્ય કામગીરી નથી આનો સીધો ઉદ્દેશ્ય એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાંથી એક પણ વિદ્યાર્થી છટકી ન જાય. દરેક બાળકને શિક્ષણ મળે એ સુનિશ્ચિત કરવા માટેનું આ એક બ્રહ્માસ્ત્ર છે. તો ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. હવે મનમાં તરત જ એવો પ્રશ્ન થાય કે આખા ગુજરાત રાજ્યમાં આટલા લાખો વિદ્યાર્થીઓ છે, તો આ બધાના નામાંકન અને ટ્રેકિંગની પ્રક્રિયા કઈ રીતે મેનેજ થતી હશે? આ ખરેખર એક બહુ મોટો પડકાર છે અને એટલે જ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે આપણું CTS અમલમાં મૂકવામાં આવ્યું છે. જુઓ, આ માત્ર કોઈ ડેટા એન્ટ્રીનું સોફ્ટવેર નથી. આ દરેક બાળકના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરતી એક લાઇફલાઇન છે. આજની આપણી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. આપણે જોઈશું, પહેલું, પોર્ટલ એક્સેસ. બીજું, ધોરણ 5માંથી 6નું ટ્રાન્ઝિશન. ત્રીજું, ધોરણ 8માંથી 9નું ટ્રાન્ઝિશન. ચોથું અને સૌથી અગત્યનું, કોડ 5 એટલે કે ડ્રોપઆઉટનું જોખમ. અને છેલ્લે, નવા વિદ્યાર્થીઓને સિસ્ટમમાં કઈ રીતે રિસીવ કરવા. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પોર્ટલ એક્સેસ અને સિસ્ટમમાં લોગિન કરવાની પ્રક્રિયા. ઓકે, તો ચાલો આના સ્ટેપ્સ સમજી લઈએ. આ લોગિન પ્રક્રિયા બહુ જ સીધી અને સરળ છે. સૌથી પહેલાં તો બ્રાઉઝરમાં SSA ગુજરાત વેબસાઇટ ઓપન કરવાની છે. ત્યાં હોમપેજ પર જ CTS પોર્ટલનો ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરો. ત્યારબાદ શાળાનો ડાઇસ કોડ અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે. લોગિન થતાં જ સીધું પ્રી સર્વેનું બટન દેખાશે. બસ તેના પર ક્લિક કરીને સૂચનાઓ વાંચી લો અને સ્ટાર્ટ સર્વે પસંદ કરો. છે ને એકદમ સરળ? હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. ધોરણ 5ના વિદ્યાર્થીઓનું ટ્રાન્ઝિશન અને ધોરણ 6માં પ્રવેશ. અહીં ખાસ કરીને કોડ 1 અને કોડ 2 વચ્ચેનો તફાવત સમજવાનો છે. જ્યારે પોર્ટલ પર ધોરણ 5ના વિદ્યાર્થીના નામ સામે ફિલ બટન પર ક્લિક કરીશું ત્યારે અલગ અલગ કોડ ઓપ્શન આવશે. જો બાળક આપણી જ શાળામાં ધોરણ 6માં ભણવાનું ચાલુ રાખવાનું હોય તો સીધો કોડ 1 સેમ સ્કૂલ સિલેક્ટ કરી લેવાનો. પણ હા, જો એ બાળક બીજી કોઈ શાળામાં જઈ રહ્યું છે તો કોડ 2 ડિફરન્ટ સ્કૂલ પસંદ કરવાનો રહેશે. અને યાદ રાખજો, જેવું કોડ 2 પસંદ કરીશું કે તરત જ સિસ્ટમ નવી શાળાનો જિલ્લો, બ્લોક અને શાળાનું ચોક્કસ નામ માંગશે, જે ફરજિયાત ભરવાનું રહેશે. ચલો, હવે વાત કરીએ વિભાગ 3ની. ધોરણ 8ના ટ્રાન્ઝિશન અને ધોરણ 9માં પ્રવેશ અંગેની પ્રક્રિયા. એ તો ખ્યાલ જ છે કે ધોરણ 8 પછી બાળકોના શૈક્ષણિક રસ્તાઓ થોડા અલગ ફંટાતા હોય છે, બરાબર ને? જો વિદ્યાર્થી કોઈ સામાન્ય શાળામાં જાય તો આપણે અગાઉ વાત કરી એમ કોડ 2 લાગુ પડશે. પણ ધારો કે કોઈ વિદ્યાર્થી ITI કે કોઈ વોકેશનલ કોર્સ કરવા જઈ રહ્યો છે તો ત્યાં કોડ 3નો ઉપયોગ થશે. આમાં ITIનો જિલ્લો અને તાલુકો નાખવો પડશે. અને જો બાળક NIOS એટલે કે ઓપન સ્કૂલિંગમાં જાય છે તો કોડ 4 પસંદ કરીને તે સંસ્થાનું પૂરું નામ અને સચોટ સરનામું નોંધવું અત્યંત જરૂરી બની જાય છે. હવે આવીએ સૌથી સંવેદનશીલ મુદ્દા પર. વિભાગ 4, કોડ 5 અને ડ્રોપઆઉટનું જોખમ. જુઓ, આ કોડ 5 બહુ જ ક્રિટિકલ છે. આનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે બિલકુલ ખબર જ નથી કે વિદ્યાર્થી ક્યાં ગયો છે, એનું ગંતવ્ય સ્થાન અજ્ઞાત છે. પણ અહીંયા એક વાત ખાસ નોંધવા જેવી છે. માત્ર કોડ 5 સિલેક્ટ કરવાથી જવાબદારી પૂરી નથી થતી. ડ્રોપઆઉટ માટેનું કોઈ ચોક્કસ કારણ ડ્રોપડાઉન લિસ્ટમાંથી પસંદ કરીને સેવ કરવું એકદમ ફરજિયાત છે. જ્યારે એડમિશનની કોઈ જ માહિતી ન હોય ને ત્યારે આ એક નાનકડું ડોક્યુમેન્ટેશન જ એ બાળકને સિસ્ટમના રડારમાં જાળવી રાખે છે. આ નંબર 7. આ કોઈ સામાન્ય આંકડો નથી. જેવો કોઈ વિદ્યાર્થી માટે કોડ 5 સિસ્ટમમાં સેવ થાય કે તરત જ કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. પૂરા 7 દિવસની એક બહુ જ કડક ડેડલાઇન એક્ટિવેટ થઈ જાય છે. તો આ 7 દિવસનો પ્રોટોકોલ બરાબર સમજી લઈએ. સ્ટેટસ સેવ થતાની સાથે જ આ 7 દિવસની વિન્ડો ખુલી જાય છે. આ સમયગાળામાં શું થશે? ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે DPO સાહેબ વ્યક્તિગત રીતે આ કેસમાં ફોલોઅપ લેશે. તેઓ રૂબરૂ કોલ કરીને બાળક વિશે પૂછપરછ કરશે. કહેવાનો અર્થ એ છે કે આ માત્ર ફોર્મ ભરવાની ઔપચારિકતા નથી. આ તો ગ્રાઉન્ડ લેવલ પર એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટેની ખૂબ જ એક્ટિવ એક્શન છે. ચાલો હવે પહોંચીએ છેલ્લા વિભાગ પર. વિભાગ 5, નવા વિદ્યાર્થીઓને રિસીવ કરવા એટલે કે ઇનકમિંગ ટ્રાન્સફર. આ પ્રક્રિયા સૌથી સહેલી છે. જ્યારે કોઈ બાળક બીજી શાળામાંથી આવવા માંગે છે ત્યારે એનો ડેટા સીધો જ પોર્ટલ પર દેખાશે. બસ એટલું જ કરવાનું છે કે એનો ડેટા જોવાનો છે, એ કયા ધોરણમાં એડમિશન લેવા માંગે છે તે ધોરણ સિલેક્ટ કરવાનું છે અને સિસ્ટમમાં એને રિસીવ કરી લેવાનો છે.
આટલું કરીશું એટલે એનું એડમિશન કન્ફર્મ. છે ને એકદમ સ્મૂધ પ્રોસેસ? તો આખી ચર્ચાના અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું ઝીરો ડ્રોપઆઉટ સુનિશ્ચિત કરવા માટે દરેક ટ્રાન્ઝિશનનું આટલી જ ચોકસાઈથી ટ્રેકિંગ થઈ રહ્યું છે? આ પ્રી સર્વે પોર્ટલ છે ને એ આ જવાબદારી નિભાવવાની તાકાત આપે છે. એક નાનકડી અને સાચી ડેટા એન્ટ્રી કોઈ બાળકના શૈક્ષણિક ભવિષ્યને બરબાદ થતું અટકાવી શકે છે. આ ખાલી એક પોર્ટલ નથી, આ એક રક્ષા કવચ છે. આશા છે કે આ સમજૂતી ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.